એ ભાઈબંધ ખોવાણો મારો ભાઈબંધ ખોવાણો, હાથ રે હોનાનો મારો ભાઈબંધ ખોવાણો. ગામમાં જોયું, સીમમાં જોયું, નદીને તળાવે જોયું, ટેક્સીના સ્ટેશનમાં જોયું, ડેરીને દુકાને જોયું, ક્યાંય નો દેખાણો રે. ભાઈબંધ ખોવાણો મારો ભાઈબંધ ખોવાણો, હાથ રે હોનાનો મારો ભાઈબંધ ખોવાણો. યો બોલો, હવારનો મમરાભાઈ ને ગોતું ક્યાં હશે? હે, ઓલા પણ કોણ બેઠું? હે લ્યો બોલો, આયા બેઠા. હું તો ગામમાં તળાવે સ્ટેશનમાં દુકાને બધે જોઈ આવ્યો. બકુલભાઈ ઘડીક કાંઈ ન બોલતા, મન બાંધું છું. ઉભા રહ્યો. લ્યો બાંધી દીધા બસ. હે, મને હું કામ બાંધો? તમે તો કીધું મને બાંધું છું. મને બાંધું એમ નથી કીધું, મન બાંધું એમ કીધું. એટલે એ મન ફર્યા કરે છે. ઘડી કેમ થાય દુકાને બેહું, ઘડી કેમ થાય મોટર લઈને ભાવનગર આટો મારવા જાવ, ઘડી કેમ થાય ભોળા દાદાની વાડીએ જાવ. મન ફર્યા કરે છે એટલે મન બાંધું છું એમ કહેતો તો. તો પછી એમ કયો ને, જા ઓપ્શન હું કામ રાખો? મન ફિરાત કરે ને પછી મારી જેમ એક જ ઓપ્શન હોવું જોઈએ, જાગીને ભોળા દાદાને છેતરવાના. હા ઈ હાસુ. તો પછી હું તો શું કહું, દુકાન ને મોટર ને બધું વેચી દ્યો એટલે મન ફરે જ નહીં. ના રે ના, મારી પાસે એટલી જ પ્રોપર્ટી છે, ઈ વેચી દઉં પછી ખાવું હું? મારી પાસે પ્રોપર્ટી છે, ના ના હું ભૂખ્યો રહું? ના ના તો પછી ભલા માણસ જલસા કરવાના હોય. કોઈ પૈસા હારે ઉપર લઈને ગયું? ના ના કોઈ હપ્તો ભરવા ઉપરથી પાછું આવ્યું? નહીં. તો પછી આનંદમાં રહ્યો ને, જીવા એટલી જિંદગી, ખાધું એટલું આપણું. હા ઈ હાસુ. હાલો તો કઈ ખાવી. એલા ખાવાનું બન્યું કે નહીં? કેટલી વાર લાગી? એ ખાવાનું બની ગયો. 5 રોટલા બનાવ્યા અને 2 દિવસ ખવાય ને એટલું શાક બનાવ્યો. હે, એટલા બધા રોટલા હું કામ બનાવ્યા? એ મારે 2 દિવસ રજા રાખવી છે ને એટલે. હું કામ? એ મારે ગામડે જવું છે. મારે અને અર્જણ કાકાને લાગણી ફિલ્મ જોવા જવું ને એટલે. લાગણી ફિલ્મ તો હું જોવા જવાનો છું. મારી હારે આવજે. હે, તો મને ક્યાં વાંધો છે? તો મારા ગામડે નથી જવું, આપણે બે લાગણી ફિલ્મ જોવા જઈશું. પણ એટલા બધા રોટલા, એટલું શાક બનાવ્યું, ઈ શું કામનું? પણ આપણે બે દિવસ ખાઈશું. ઓય બાપા, શાક બગડી ન જાય? હા ઈ હાસુ. હું શું કહું, બકુલભાઈ ને મમરાભાઈ ને ખાવા બોલાવી આવી એટલે શાક ને રોટલા બધું પૂરું થઈ જશે. ના રે ના, ઈ લોકોને થોડા ખાવા બોલાવાય. પણ હું શું કહું, આપણે પૈસા લઈને ખવડાવવાનું. તો ઈ થોડા પૈસા આપે. મને એક વિચાર આવ્યો. હું? એ આપણે શાક તીખું બનાવી નાખવી અને આપણે એને કહેવાનું શાક રોટલા મફતમાં ખવડાવી સેવી. શાક તીખું લાગશે એટલે સાસ માંગવાના જ છે. હા, તો આપણે સાસના પૈસા લેવાના. હા એમ થાય. તો તમે શાક તીખું બનાવી નાખો અને ટેબલ ગોઠવી જો એટલે ઈવડે એને એમ લાગે ને આપણે લોજ બનાવી. હા, તો યો હું બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવી આવું, તમે તૈયારી કરી રાખો. એ હારું. હમણાં શાકમાં કેટલું બધું મરચું નાખી દઉં એટલે એને સાસ તો પીવી પડશે ને. બકુલભાઈ મારે ક્યારે ખાવી છે? લ્યો ખાવ. પણ એક હાથમાં મરચું છે, એક હાથમાં મીઠું છે, મારે કેરી કેમ ખાવી? તો પણ હું કેરી ખાઈ લઉં, પછી તમે કેરી ખાઈજો. પણ એક કામ કરવી, તમે એક હાથમાં મીઠું રાખો અને હું એક હાથમાં મરચું રાખું, આપણે બે કેરી ખાવી. પણ મારા 2 હાથમાં કેરી છે. પણ તમે કેરી ખાવ છો ને એમાં મને મોઢામાં પાણી આવે છે. એ કેરી અને આમલી ને એવું ખાવી ને એટલે મોઢામાં પાણી આવે જ તે. તો એટલે તો કહું છું. તો પણ એક કામ કરો ને, આંખો બંધ કરી દો. શું કામ? હું કેરી ખાવ ઈ તમને દેખાય તો મોઢામાં પાણી આવે ને. હા ઈ હાસુ. આંખો બંધ કરી જાઓ. હવે આંખો ખોલી નાખો. લાવો હવે હું કેરી ખાવ. લાવો મીઠું ને મરચું. લાવો કેરી. કેરી તો પૂરી થઈ ગઈ.
લ્યો બોલો, એકલા એકલા કેરી ખાઈ ગયા? તો એટલે તો કહું છું, એમ ખાઈને જલસા કરવાના હોય. પણ કેરી તમે ખાધી, એમાં મારે કેમ જલસા કરવા? બળતરા હું કરો, હાલો બીજી કેરી લઈ આવી. અહીં હાસુ એ બકુલભાઈ ને મમરાભાઈ મળી જ ગયા ને. શું કામ છે? એ હાલો અમારી વાડીએ જમવા. કેમ? એ એની લોજ બનાવી. ના રે ના, અમારે કાંઈ જમવા આવું નથી. તમે શું કઈ મફતમાં થોડા ખવડાવશો? એ મેં તમને મફતમાં શાક રોટલા ખવડાવશું. આજ લોજ બનાવી ને એટલે મુહૂર્ત છે. હે તો આવવાનું જ હોય ને. હાલો. હે ઈ બધા આવ્યા. ઓલા દાદા લોજ બનાવી, અમને તો વાતે ન કરી. પણ હજી લોજ બનાવી જ છે. પેલા જ તમને બોલાવ્યા જમવા. પણ ઉદ્ઘાટન રખાય ને. એ ઉદ્ઘાટન નથી રાખવું. આજ મફતમાં તમને શાક રોટલા ખવડાવી, પછી કાલથી પૈસા લેશું. એ વાંધો નહીં. જા આવડાને 2 થાળી આપી દે. એ હારું. ઓલા દાદા જમવાનું સારું બનાવ્યું ને? હા બહુ સારું બનાવ્યું. મફતમાં જમાડે છે તો સારું જ બનાવ્યું હોય ને. હા ઈ હાસુ. લ્યો જમવાનું કરો ચાલો. એ ભરેલા રીંગણાનું શાક ને રોટલા ને એવું ખાવાનું છે? હા તો જમવાની મજા આવી જાહે હો. હા હા. અને 17 તારીખે વાડીએ નો આવતા. કેમ? એ હું ને ભોળા દાદા લાગણી ફિલ્મ જોવા જવાના. તમે એક નહીં બધા લાગણી ફિલ્મ જોવા જવાના છે. હે તો બધા હારે લાગણી ફિલ્મ જોઈશું. હે હું છું બકુલભાઈ. ઓહો શાક તો કેટલું બધું તીખું છે. હું બહુ તીખું શાક બનાવ્યું હું. પણ શાક તીખું હોય તો જ ખાવાની મજા આવે ને. પણ કા એટલું બધું તીખું શાક થોડું બનાવાય? તીખું શાક તો કેમ ખાવું? જા જલ્દી સાસ લેતા આવ. છાશ જોતી હોય તો પૈસા થશે. કેટલા? 1 ગ્લાસના 100 રૂપિયા. તમે તો કહેતા હતા ને મફતમાં ખવડાવો છો. શાક ને રોટલા મફતમાં ખવડાવી, છાશના પૈસા લેશું. તો મારે કાઈ ખાવું નથી. આવો બકુલભાઈ વ્યાજ આવી. પણ તીખું કેવું લાગ્યું? 200 રૂપિયા આપો. જાયલા સાસ લઈ આવ. પણ બકુલભાઈ તો 1 ગ્લાસના 100 રૂપિયા કે 200 રૂપિયા તો કેમ દેવા? પણ તીખું કેવું લાગ્યું? 200 રૂપિયા આપી જો ને. એ હારું આલ્યો પૈસા. ચાલ્યા સાસ લઈ આય. એ હારો. એટલું બધું તીખું શાક થોડું બનાવાય? પણ થોડુંક મરસું વધારે પડી ગયું. થોડુંક નહીં, 500 ગ્રામ મરચું નાખી દીધું હોય ને એવું લાગે. હા ઓહો એક બટકું ખાધું તોય કેટલું તીખું લાગ્યું. તો હું લ્યો છાશ પીવો. હજી તીખું લાગે હું. જા હજી 2 સાસના ગ્લાસ લેતા આવ. લાવો 200 રૂપિયા. મમરાભાઈ આપો. હવે મારી પાસે પૈસા નથી હો. તો હાલો. 200 રૂપિયા આવી ગયા. હવે લાગણી ફિલ્મ જોવા જવાનું. હા 2 ગ્લાસ છાશ ના 200 રૂપિયા દેવરાવ્યા. પણ આપણે એમ માનવાનું જમવાના પૈસા આપ્યા. તમારે તો કેવું છે ને મારા 200 રૂપિયા ગયા. બળતરા હું કરો, હમણાં પૈસા પાછા લઈ આવી બસ. એમ તો કેમ ઈ પૈસા પાછા આપશે? આપણી પાસે પ્લાન ની તાણ છે. ના ના તો પછી મુંજાવ હું 82 નંબરનો પ્લાન હજી બાકી જ છે ને. હા ઈ હાસુ 82 નંબરના પ્લાનમાં પૈસા પાછા આવી જાય. હાલો ડબલ પૈસા લઈ આવી હમણાં. હલો ભોળા દાદા આજ તો આપણે મમરાભાઈ ને એના પૈસા લઈ લીધા. હા આમ બકુલભાઈ ને મમરાભાઈ તો પાછા આવ્યા. કેમ લે પાછા આવ્યા? એ એક રમત લઈને આવ્યા. હું એ તમારે અમને 1000 રૂપિયા આપવાના અને આંખું બંધ કરી જવાની. અમે તમને એક અવાજ સંભળાવશું, તમારે કહી દેવાનું કોણ બોલે ઈ. તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાહે. ભોળા દાદા રમત તો હાવ હેલી છે હો. બોલો તો કોને રમવું છે? મારે લાવો 1000 રૂપિયા. અલા હાલો હવે આંખો બંધ કરી દાવ. મ્યાઉ 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 મ્યાઉ. આંખો ખોલી નાખો. કહી દો કોણ બોલ્યું. મમરાભાઈ. ખોટું. મીંદડો બોલ્યો. ભાઈ બાપા હું કહેવાનો હતો નીકળો એમ. તાકે કે ના ના મમરાભાઈ. પણ મમરાભાઈ તો બોલ્યા. મમરાભાઈ બોલ્યા પણ મીંદડા જેમ બોલ્યા ને. હા બોલો હવે કોને રમત રમવું છે? ભોળા દાદા 1000 રૂપિયા આપો તો હમણાં હું પૈસા પાછા લઈ લઉં. એ હારું અલ્યો 1000 રૂપિયા. હાલ લે આંખું બંધ કરી જા. આંખું ખોલી નાખ. કહી દે કોણ બોલ્યું ઈ. એ કૂતરો. ખોટું. બકુલભાઈ બોલ્યા. ભાઈ બાપા બકુડાનો અવાજ જ નથી ઓળખતો. પણ હમણાં મમરાભાઈ બોલ્યા હતા તો આપણે મમરાભાઈ એમ કીધું તો ઈવડે ઈ કે મીંદડો બોલે.
હવે બકુલભાઈ કૂતરા જેમ બોલ્યા તો મેં કૂતરો એમ કીધું તો હવે એવડે એમ કે બકુલભાઈ બોલ્યા. હવે ઈ વાત જવા દે ને, હજી ક્યાં રમત પૂરી થઈ ગઈ. એક કામ કરો, 1000 રૂપિયા આપો અને આ વખતે તમે બે રમત રમો બસ. એ હારું અલે 1000 રૂપિયા. હાલો આંખો બંધ કરી જાઓ બે, કહી દેજો હો કોણ બોલે ઈ. ભલા દાદા તમને કઈ અવાજ સંભળાણો? ના ના બકુલભાઈ મમરાભાઈ કાક બોલો તો ખરા, તો અમને ખબર પડે ને કોણ બોલે ઈ. ભલા દાદા બકુલભાઈ ને મમરાભાઈ તો પૈસા લઈને વયા ગયા. આજ તો અહીંયા તો નથી. પણ આપણી આંખો તો બંધ હતી, આપણને કેમ ખબર પડે બકુલભાઈ ને મમરાભાઈ કઈ બાજુ ગયા ઈ? લ્યો બોલો વાવ વાવ અને મ્યાવ મ્યાવ બોલી 3000 રૂપિયા લઈ જા.